જય શ્રી કૃષ્ણ। આજે રાજગરાના લોટની સુખડી બનાવશું। તો આ સુખડી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી બનશે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી એકદમ સોફ્ટ બનશે। તો 1 કપ મેં રાજગરાનો લોટ લીધો છે। હવે આ જ કપના માપથી આપણે ઘી લેશું। તો 1/4 કપ ઘી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને લોટને શેકી લઈએ। આપણે અડધું ઘી પહેલાં એડ કરશું, બાકીનું ઘી સાઈડમાં રાખશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને લોટને શેકી લઈએ। લોટ આપણો થોડો કોરો દેખાય છે તો વધેલું ઘી એડ કરીએ। તો આ રીતનો ઢીલો એવો લોટ રાખી અને લોટને શેકી લેવાનો। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખશું। તો 1 ચમચી જેટલું ઘી વધ્યું છે એ સાઈડમાં રાખશું, જરૂર હશે તો વાપરશું। તો લોટ આપણો હળવો પણ થઈ ગયો છે અને બબલ્સ પણ પડે છે, એટલે કે લોટ આપણો શેકાઈ ગયો છે। તો 3 થી 4 મિનિટ ગેસની ફ્લેમ ધીમી રાખી અને મેં લોટને શેક્યો છે। તો અડધો કપ આપણે દૂધનો પાવડર લેશું। આનાથી સુખડીનો સ્વાદ એકદમ સરસ આવશે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। પછી આપણે દૂધનો પાવડર એડ કરશું, બરાબર મિક્સ કરી લઈએ। હવે આ જ કપના માપથી આપણે અડધો કપ ગોળ લેશું। તો ગેસ ચાલુ કરવાનો નથી, લોટ ગરમ છે એટલે ગોળ બરાબર મેલ્ટ થઈ જશે। તો બરાબર મિક્સ કરી લઈએ। તો ગોળ બરાબર મેલ્ટ થઈ ગયો છે એટલે આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એક ડીશમાં થોડું ઘી લગાડી લઈએ। હવે ડીશમાં આપણે સુખડીને લઈ લઈએ। રાજગરાના લોટમાં ફોસ્ફરસ, B12, કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે સુખડી એકદમ ગુણકારી બનશે। તો તાવીથાના મદદથી આપણે સુખડીને બરાબર પાથરી લઈએ। તો સરસ પથરાઈ ગઈ છે, ગરમ જ છે। ત્યાં આપણે સુખડીના જેવા પીસ કરવા હોય એ રીતના આપણે કટ કરી લઈએ। સુખડીની ઉપર આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ। તો તમને જે ડ્રાયફ્રૂટ્સ ગમતા હોય એ ઉપર આ રીતે એડ કરી દેવાના। તો તાવીથાની મદદથી થોડા બેસાડી દઈએ એટલે સુખડી સાથે બરાબર સેટ થઈ જશે। તો ડ્રાયફ્રૂટ્સમાં મેં થોડા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે। હવે આ સુખડીને આપણે 1 કલાક ઠંડી થવા દેશું। તો 1 કલાક થઈ ગઈ છે તો એક પીસને આપણે ઉઠલાઈ લઈએ। તો સરસ રીતે આપણો પીસ ઉઠલી અને તૈયાર થઈ ગયો છે, એટલે કે આપણી સુખડી એકદમ પરફેક્ટ બની છે, જે સ્વાદમાં એકદમ સરસ બનશે। તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।